અત્યારે આપણે આવી ગયા છીએ રતનપરની અંદર બહુ ફેમસ એવા સમોસા, જોલીના સમોસા ખાવા માટે. અને આ જોયેલા આ છે જોલીના સમોસા. પણ આપણે અત્યારે સમોસા ઘરે લઈ જઈએ છીએ ને અહીંયા આપણું બની રહ્યું છે વડાપાવ. શું નામ મિત્ર તમારું? મીરભાઈ. મીરભાઈ આપણા માટે સરસ મજાનો વડાપાવ બનાવી રહ્યા છે. અને અહીંયા પફ, વડાપાવ, દાબેલી અને સમોસા, બરોબર ને? આ એડ્રેસ શું કહેવાય? રામેશ્વર મંદિર. ભાઈ આ જોઈ લો રતનપરનું રામેશ્વર મહાદેવનું મંદિર છે. અને એ રોડ ઉપર જ આમની આ લારી ઊભી હોય છે. જોલી વડાપાવ, દાબેલી અને સમોસા તરીકે પ્રખ્યાત છે. કઈ વાંધો નહીં, હાલો હવે તમને ટેસ્ટ કરીને કહું કેવું છે વડાપાવ. ચાલો વડાપાવ ટ્રાય કરી, બંને ચટણીમાં ડીપ કરેલું. ખરેખર આ તમે સ્ટફિંગ જોઈ લો, એકદમ મસ્ત સ્ટફિંગ. અને આ બે ચટણી હારે તો ખરેખર બહુ મસ્ત લાગે છે. ધ બેસ્ટ છે.